આમ પિતા અને પુત્રનું સુંદર મિલન થયું અને પ્રકૃતિ પણ પૂર બહારમાં ખીલી. ભગવાનના ગુણો તો એવા છે કે દરેક મનુષ્ય એમની તરફ આકર્ષાય. કર્ષય આકર્ષય ઇતિ કૃષ્ણ. જેના નામમાં જ આકર્ષણ છે તો એના ગુણ સાંભળવામાં આકર્ષણ કેમ ના આવે? ઘણા કથાકારોના મંતવ્ય એવા છે કે શ્રીમદ ભાગવત છે એ આંબાનું ફળ છે, પણ આ ફળ એવું છે કે જે રસથી ભરપૂર છે. જેને તો કે ચૂસી શકાય એવું ફળ છે કે જેમાં છાલ નથી, ગોટલોય નથી. કેવું ફળ? તો કે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃતમ દ્રવ્ય સંયુતમ પીબતમ ભાગવતમ રસમાલય મુહુરહો રસિકા ભુવિ ભાવુકા.